પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા પોલીસ કર્મીઓને દબંગાઈ કરવી આખરે ભારે પડી। સાગટાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરવાડ, પોલીસ ચૌધરી, પોલીસ જયપાલ પટેલ સહિત અન્ય 2 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 2 પોલીસ કર્મીઓ એરેસ્ટ કરાયા અને બાકીના ભાગી છૂટ્યા છે। આવા પોલીસ કર્મીઓ કોના ઇશારે બેગુનાહ ગરીબ જનતાને બેરહેમીપૂર્વક માર મારતા હોય છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે। સાથે જ આવો માર મારવાની સત્તા કોને આપી તે પણ એક સવાલ છે। પોલીસના મારથી ફરિયાદીને ગંભીર ઈજાઓ અને તેના પુત્રનું મોત નીપજ્યું હોવાની માહિતી સપાટી પર આવી છે। સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડામાં આ ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે। આ બનાવમાં ગુનેગાર પોલીસ હાલ તો અન્ય પોલીસ લુપાછુપીનો ખેલ ખેલી રહી છે, પરંતુ ક્યાર સુધી આવા દબંગાઈ પોલીસ કર્મીઓ પર ઉચ્ચ કક્ષાની પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દેવગઢ બારિયા તાલુકાના સેવનિયા ગામના રમણભાઈ લક્ષ્મણભાઈ રાઠવાના ઘરે જઈ સુતેલા રમણભાઈને પોલીસ ટીમે તું રમણભાઈ છે તેમ કહી ઉભો થા કહ્યું। ફરિયાદી રમણભાઈએ કહ્યું કે મને 3 દિવસથી તાવ આવે છે, મારાથી ઊભું થવાય તેમ નથી તેવું કહેતા જ પીએસઆઈ ભરવાડ દ્વારા ફરિયાદીને બંને પગના પંજામાં તેમજ ડાબા હાથના ખભામાં અને બરડાના ભાગે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। તે મારને જોઈ ફરિયાદીના બંને છોકરા બીકના મારે ભાગવા લાગ્યા। તે દરમિયાન મોટા છોકરાને કરંટ લાગ્યો, જેને તાત્કાલિક સારવાર અર્થે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું, જેને લઈને સમગ્ર તાલુકા સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો। ફરિયાદીના મરણ જનાર મોટા પુત્રને દાહોદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાયો હતો। સમગ્ર બનાવને લઈને સગા સંબંધી તેમજ ગ્રામજનો સહિત લોકો રોષે ભરાયા। આ બનાવને લઈને સાગટાડા પોલીસ મથક પણ ખાલીખમ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું। આ ઘટનાની જાણ થતા લીમખેડા ડીવાયએસપી વ્યાસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી। મારું નામ રમણભાઈ લક્ષ્મણભાઈ। શું થયું છે? પોલીસે મને માર્યો સાહેબ। કઈ જગ્યા પર માર્યું? શિવની ઘરે મને 5 દિવસથી તાવ આવે છે। પોલીસ કે તારું શું નામ છે? મેં કીધું રમણભાઈ, તો મને માર માર્યો છે। 5 લાકડી મારી છે અને પાણીના માટલા બધું તોડી આવ્યું। મારા છોકરા પછી ના બા કરવા છે, મારા છોકરો બી 2 ફોન જોઈએ ને પછી દવાખાને ના તો એ એક્સપાયર થઈ જશે। દિલીપભાઈ રમણભાઈ રાઠવા। શું બનાવ બન્યો હતો? પોલીસવાળા જ્યારે મારા ઘરે આવ્યા ને તો મારો ફોન પહેલાં લઈ લીધો। મારા ફોન લઈ લીધો ત્યારબાદ વિજય સર અને ચૌધરી તો મારા ઘરની અંદર ભરાઈ ગયા અને ઘરની અંદર ગયા ત્યારે ભરવાડ સાહેબ અને જે પેલા ચશ્મી સાહેબ હતા, ચશ્મા પહેરીને હતા, એ આ જૂના ઘરે પહોંચી ગયા દોડ કરીને પહોંચ્યા બાદ મારા પપ્પાને માર માર્યો, મને સંભળાયો। મેં એમની પાછળ જ ગયો, ચૌધરી સાહેબને વિજય સાહેબની પાછળ। તેવાય લોકો મારા ફાધરને આગળ લાવ્યા દરમિયાન પછી મેં એમને પૂછ્યું કે સાહેબ કેમ મારો છો? તો કે તારા ફાધરની કેટલી ગાડીઓ છે એ પૂછ્યું। મેં કીધું સાહેબ મને ખબર નહીં, પણ 2 ગાડીઓ છે એ મને ખ્યાલ છે। 2 ગાડીઓ પૂછ્યા પછી તો કે તારા ફાધરના 12 વાગ્યા પછી આ ગાડી કાગળિયા અને ગાડી ત્યાં સાગટાળા પોલીસ સ્ટેશન પર જોઈશે અને ત્યારબાદ 2 લાકડીઓ મારી અને 2 લાકડીઓ મારી પછી મારા ફાધર થોડા પાછળ સરક્યા। ત્યારબાદ પીએ સાહેબે જે ભરવાડ સાહેબ છે એ છૂટી લાકડી માર્યા બાદ પછી મને મારો ફોન આપી દીધો। તારા ભાઈનો શું? મારા ભાઈ જે હતો ને એ પાછળ પડ્યા હતા, જે ચૌધરી ખરો ને એ પાછળ પડ્યો અને પાછળ પડ્યા દરમિયાન એ ચૌધરી સાહેબ પાછા આવ્યા ને ત્યાર પછી એને જોવા ગયા તો એ કરંટ લાગેલો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।